લગન થયા પછી ઘણા ની ભાંગી પડી પરેશ ની થાય છે મારી ભાંગે પડી સારી લાગે તમણી ઈ છે જીવો પુષ્કળ ઈ ભીજો હોય પુષ્કળ તોણે જાખો જાખો દેખાય ને કઈ વાંધો નહીં બહુ મૂચતું ને તમણા એટલે મારે નથી કરવાના દોસ્ત ની કરવાના છે વાહિંદા આગળ માર મેબાન થયો ને હા કાગળિયાનો હોડી બનાવીને પાણીમાં તરવ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની નવ થઈ ગયા સીતારામ ભરવામાં આવ્યા હું એને બાર બધું કામ કરતી હતી અમારે મહેતા ચાલુ જ છે એક ધારો ઘડીક ધીરો પડે ને ઘડીક વધારે આવે ને એક તો બંધ જ નથી થતો હતી બહાર હું ભીમી દોય પછી પોતરા થઈ જાય ને એક ફેરે નાખ્યું નાખીને આવે ને પછી ઠામ પડી ગયા હતા હાંજના હાજી જરાક મારો પગ દુખતો હતો વીરા હૈયા હતી એકદમ દુખતો હતો અને પછી મેં ચાલુ હતો ઝીણો ઝીણો મારે ભી કે મૂકી દે ને વિસરવાની નથી કે ધરાડ મુકાવી દીધા ને હું તાજે કઠોળ થઈને વિસરાય નાખે એ મારે વીરા ભૂખ લાગી એકદમ મારે કોઈ નથી રહી છે એ મારી વાત જોતા નતા ખાઈ લઈ અમે માયા ઉઠે ગઈ ને સાદું પીએ લીધું લુગડા ની તો ભાંગે પણ લુગડા ની તો ભાંગે પણ માણસ ની ભાંગે બહુ હોય કે લગન થયા પછી ઘણા ની ભાંગી પડી પરેશ ની થાય છે સરવૈયા જોક્સ માં મારી ભાંગે પડી હરામ કર સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે સંસારમાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર ઉજાડે મનની મનોકામના પૂરણ કરે જો નૈવરા થે ને બેહે ગાહી તા અટાણે કામ કરી લીધું શાંતિ ને એવર પાછું શાંતિ કરી લીધું મેં મારું 2 કામ કર્યા મીતા એ બાતી વાવ ઘડી તઈ થાતો તો ઘાસી થે થામ માંથી આપણી બહુ મેવર એટલે ઠામ વિસરવા બેહે ગઈ આપણી ઠામ કાં બિહાડી જાણ જે માડી આમ તો મલક પીડ્યા કે બધા ભેરા થાય ને યાર હે તારું કે નાખી હું તોય ધરા હા જેરમે ચાલુ હે ને વરે વધારે આવે ને વરે અહીંયા થોડો તો ચાલુ જ રહીએ ઘર બહાર જ નહીં કરવા દે તો ઈવો વરે ઈતા ઓલી કહેતી હતી રાજની કામ ઈ કે ઘર બહાર જ નથી નીકળાતું ઈ કે વિડિયો વાંધો જ છે રમાતું ને ઘરમાં પછી ચિત્રકળા કેટલાક દોરે પેલા કાગરિયામાં ચિત્રકળા દોરતી હોય વરે કલર પૂરે ને ઈ કરે હા ઓલા 2 દીથિયા વરા પોતે તેવા આંબાથી ઘડી સાપડી બેન પાઈ નીકળે જતા હતા ના કાલુ નો તા કાલ સવારનો હાવ બંધ થયો ઘરમાં એક જો વરાપ દે તો હારું હા વરાપ ઈ તો મેં કે ને કે હું ગંધારો ને બોબડો નો થાતો કામ તમે જોબરો હતી તો મેં ની તો જરૂર હોય પણ જરૂર હોય હા પણ જરૂર હોય તો કે જઈએ ઈ તો જરૂર તો ઈને માથે છે તો ઈ રાજા છે જો ફેરતું તો જાખું દેખાય હમણાં 3-4 દી થયાનું ડુંગરું તો હુજતા જ નથી બધું ઈ જ છે આખું ને કિસકાણ તોણે જાખો દેખાય ને કઈ વાંધો નહીં હા ભેહોને છે ને છોડવાની નથી થતી નીને ઢારિયામાં પાણી કરી લેવી ઝેણકી મોટર ચાલુ કરીને એણી થઈ જાય પાણી નડી એને નથી પીવું અને વાહિંદા પણ પડ્યા તો ઈ પણ કરવાના છે એટલે મારે નથી કરવાના દોસ્ત ની કરવાના છે વાહિંદા કેની બનાવી દીધું ઠીક મારી માઈ એટલી મી એને થોડોક ટેકો તને બાપે આપ્યો કઈ તો એને તણા હે બસ તણાવી જોઈએ આમાં મૂક જાય
હા એ આ તો ભાગી એ જાય એ આ તો અટકે ગઈ એ ભાઈ અહીં જવાનું છે એ અટકે જાય ભાઈ હાલ જાય ને આ જો ઠેંગલા ને મોઈ રૂપારી બદામ ખરે પણ એ કઈ બદામ ખાતા જેવી છે નહીં આમાં લુમખા જે હે પણ એ મેં બંધ થાય ને જો વરહે અરે પાકે તો વાંધો ન આવે ને આ પ્રાણી હીરામેરાથી આવી તી મસ્તીની લાગે ગઈ રૂપારી ને એમાં જો ફૂલાયું કીડે આજે આ ફૂલું કીડે રૂપારું કાર્યો રેતી ઉપર ચડીને બેઠો એ ઉતાર જાનિયા હેઠો ઉતાર જો અમાર નેરી હે ને ખેતરમાંથી થોડું પાણી આવે ને વહી જાય એ આ બસ આ ઢુકડી આ માયાની બાનું જ જોઈએ કે પીંજાવું કે જા આવતી રે નકર નાથી વહી જાય જવા દીજો પછી પકડવી ને તેની તો આથી મેલ આથી જા આથી મેલ આથી એ જાય ભાગી જવા દે હું બીજી બનાવ દે ઓહ વાટી બોલતી જાય માયા નાથી તા ભલે વહી જાય ઈ જીવ ને તાલ તો ઉપાડ લીધી એ ભાઈ ક્યાં ગઈ એ પૂરું થયું ધીરે એ જાય ગઈ ને એને એમાં કામ થાય ખબર કોઈ બિચારા કીડિયું કે મકોડા કે એમાં પાણી પડે ગયા હોય ને તો એને ઓળી આડી આવે ને તો એમાં બેહે જાય બિચારા પાણીમાં ન રમાય એકતા માંડ હાજી થઈ ખબર હે ને આથી ગારામાં પાણીમાં એલાડાનું રમીએ એટલી માંદા થઈ ઉઘાડ થઈ જાય પછી રમશે મારો દીકરો ખૂબ આકર છે હો ને અમારી દીકરી તણવે આવી ઓળી જીવતા નતો હાલતો બસ પાસે પણ કાગળની ઉતીને પલરે ગઈ હતી પછી જવા દીધી હાલ મારો દીકરો ને એ બહાર ને નીકળીને હમણાં 2-3 દી થયા તેની આવી થઈ કે બહાર ગારામાં પાણીમાં રમા જોટ અટાણે માખેલ ભાવે ને અટાણે માખેલ ન ભાવે સોરી ખાઈ લે બીજું તુણે ભાવે તું તારો માખ લીજે સિમ્પલ બધાને ન માખવાનો હોય તુણે ભાવતો હોય છે ને ફૂલ લાઈટ જ ને તો આવી પછી ઝીણકી મોટર માંડે નળી પાથરે જો ટાંકા ભરવાનું ચાલુ હોય એક આ ટાંકો હોય એક એ વારીઓ અને કે વા રહોડાનું ઉપર છે ટાંકો સેટો તે 3 ભરવા જ હોય તો લાઇટ છે અટાણે ઊંઈ ડીમ સિંગલ ફેઝની ફૂલમાં આવે તો લાઇટ મોટર ઉપડે મોટી અને કાંઈ ભરવા જ હોય 3 ભરલા તો કાંઈ નહીં અટાણે એમાં બે જાતના આવતા એક જાડું નળિયું ને પોસું નળિયું આવતું ને એક કઠોર ને ઝીણું આવતું હોય નાળ હેઠી એની પાકલ હોય પાકલ લઈ કાસાઈ આવતા ને કાસા ને પાકલ આવતા તી કાસા આપડી જો માં પીણ્યા હજે હા એમાં કાસાઈ છે ને પાકલ કે તી પાણી બહુ દીએ પાણી સુવાય ને આખા ઘરમાં પીડ્યા રાખે ટીપા એમાં તો આખા ઘરમાં એટલા ઘેરા એક માણસ ની રેવું પાછા એમાં ઢોર ઢાકર હોય તો એમાં ઢોર બારુમાં ઢોર બાંધવા પેલા ઘરમાં તો ઢોર બાંધતા ને ગાયું માનતા કેરીયું હાકડી કેરીયું હાવ હાકડી હેરિયું માં તો કઈ બંધાય હા ઢોર બારમાં બાંધવાની ના હેરીમાં આપણે તો ઊંચી પગતા આપણી તો પગતાણી હતી બંધાતા પણ કોઈ જો બે હોય જોર બાબા માનતા ગાયું સવવા પડે સારવા પડે હટે જાય ને વાવડાના નટે જાય વરાજી હરખા કરે ને કુસો હેઠે ગીરો હોય ઈ કાઢે ને હરખા પાછા આખું મકાન સવવા મૂકી જાય ફીટો ફીટ નકર તો વરાજી કાકા પાસે તે કઈ નથી શું હોય સારવા વાળા હોય ને ઈ સારવા વાળા હોય ને પણ ખપાટ્યું હોય ત્યાં ખપાટ્યું માથા એને રહી જાય એ તો દેહી નરિયા ને હા દેહી નરિયા ન જોવા જડે આપડી જોઈ દેહી નરિયામાં પીડ્યા જોવા હોય તો તમારે કારક
ના ના ઈ તમે દીઠા પણ આ સૌવાની ખબર નહોતી કે ઈ સૌતા એ તો મને ખબર સવાઈ નથી. આઈને અહીં ઉભરા હોય તે જો બે અહીં મૂકે પછી આ બે ની ઉપર દોઢ હોય ને એને માથે પાછું આ એક અહીં મૂકી જાય અહીં ઉપર અહીં મૂકી ઓલું જાય. પાણી હોય એટલે પાણી નીકળે. આ પાણી વેસમાંથી નીકળી જાય ઈ મને જો ખબર પડવા માંડી એક આપણે બનાવું. વેરીને સવી જાય. એ વાપરી આપી કે કંદેરા હમારે ને હા, એ પીડ્યા ને. હાડા સિયા થયા અને અમારે ઢોરની પાણી કરવા આ તો વરાપ દીધી બપોરની દીધી બપોરા કરે ને ઉભા થયા પછી વરાપ દીધી હતી સાટા આવ્યા ને એ રોગું ડોર જેવું થઈ ગયું. હા લાકડી લે લાવ ને અમારે હે ને ઢોરની પાણી કરવાના હે તે મારો પગ દુખે વીરા હઈ જાય એકદમ હઈ જાય મંડા તો નથી આ પાણી કરી દઈએ કે તું આડી હોય હું પાણી કરે દઈ કે હું એકાથી બે ભી હું એવી હશે કે ભાગે તમને ખબર હે તી છોડે અને હું આડી. હાલો આગેડું ભાગેડું હા ધીરે ધીરે હો ધીરે મારા મેરા લાકડી હો એ ઉતામળી થતી હે પીવા હાટું ગીતો ની હો અહિંદા બપોર મોય નાખ દીધા હતા એટલી 2-3 પોદરા હે એ આ દોસ કાઢે દી હે ને વળી પી એને 3 આટી હે ને નાખેલ એટલી મો પાસે બિસાડી નહીં કે ઉતાર પાસે મો રાખા ને તો વેલી છૂટે જાય. હા તું સમજતો ને તું સમજતો ને ઈ ટુણી ને ભાષામાં સમજાવે રહી. વાઢિયું વાઢવાનો પ્રોગ્રામ છે ને આજ મારા હાથમાં હે. મારે વાઢવાનું છે. દોસ્તની પગ દુખે ને એટલે આમ થયું મસર કહી દે અમારે હે ને ગુજરાન મસર. હા આજે હેલિત મારી ખરાબ છે. દોસ્તની હારી છે. હારી હે ઈ એવી બધી ના ના જારો હા ભોકે મેરે કરા જારે જો હારી લાગે તમણી ઈ તો બુસ્કોટ નહીં તો ઈ છે જીવો બુસ્કોટ. એસા હા ઠીક હોય ઈ ભર્યો હોય બુસ્કોટ. ઈ બુસ્કોટ મી આકડી જ પહેર્યો હવે ને આગળથી ભર એસે ઘુમરા માં જાવ આઈ ભરાત તણ ગામ વાંધો હોય ગઈ. ને મી મગજમાં ઈ વિચાર કર્યો તો કાકોરથી ભરતી જાય હે આ હે ને અમારે ઓલો તરિયાટાને ભૂકો નાખીએ ને તે ધૂળ થઈ ગઈ હતી એ ધૂળ હે ને જામ થઈ ગઈ તેવા ભરે ચડાવતો જાય ને તો નાખે દા ઓલી પાછળની કમાઈ તો સોખી હે આ એક સોખી થઈ જાય ને તો પછી કાલે દીના બાંધવા હોય ને તો નાખવા થાય કઈ આપણે ભીમભાઈ ને રમીલા બે હિંબરી ગાતા. હિંબરી એટલે અમે હિંબરી કહીએ અમારી ભાષામાં. તો ગામનું નામ સીમર છે. તો એ સીમર ગાતા રોકાવા ભીમભાઈનું અમારું મોહાર થાય એટલે કે મોહાર ને આણું બે બીનું પિયર થાય એટલે રમીલા પિયર ગઈ હતી ને ભીમભાઈ મામાને કે રાટો દેવા બે ભેરો એટલે છે ને મોબાઈલ લઈને ગાતા ભેરો ઉતારવાનો વિડીયો ઉતારવાનો હતો. એની વિડીયો ઉતાર્યો ને એટલા દી રોકાણા ને એમાં વિડીયો ઉતાર્યો ને એ વિડીયો છે ને હું એડિટ કરે અને આવતીકાલે સાંજે 6 વાગે એ વિડીયો મૂકી દે આખો કમ્પ્લીટ. ઘણા કોમેન્ટમાં કહેતા હતા કે રમીલા ને વાં જાય ત્યારે ફોન દીજો તો એ વિડીયો ઉતારે તમારે ન્યાનો જોવો એ બરાબર ઉતાર્યો હાથ ફેરે તો એ કાલે સાંજે 6 વાગે હું મૂકી દે એ વિડીયો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની 7:30 જેવું થયું. મિલનની આજ ભેળવા જવાનું હતું તે સાદું પીએ તૈયાર થઈ અને વિયોગો મારા મામો ખોડિયારાઈ મૂકવા ગા ને મેં મોટું ઘણું બધું કામ કરી લીધું. ઢોર ઢારું બધું કરી લીધું. હજી આ ફરી વારવાનું બાકી છે. ઢોરને 2 ફેર નાખી દીધું દોવાઈ લીધી પાડડાને પીવરા દીધું વાહિંદા કરી લીધા બારોબાર કાઢે લીધા ઢારિયા બાંધ્યા હતી. આજ કાં વાતાવરણ સારું છે અટાણા મેં ઉઘાડ છે એ ઉઘાડ ને જ પણ મેં નથી આવતો કેમ કે બહાર કાઢલા તો બિસાડાને માખી ન કરડે માલિકો રમણા પેટલા 7 દીથી એની મજા ન આવતી હોય ને ફરી હે ને હમણાં 2-3 દીથી ને ત્વાર્યું જાડું મોટું રેડું આવતું ન આવતું હોય તો ફરી આમ એટલાકમાં વાર ને આખાઈમાં પૂગ ન થાય તો તમે આવે જાય તેવા જ આખાઈનો વારો લેવાનો છે. આથી સ્ટાર્ટ કરું વાહ હું ફરી વાર લીધું ઢગલા કરે મેં ક્યાં ઢગલા નાખવાનું બાકી છે.
સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. માતાજી બધાને આજે નિર્વા રાખે, સંસારમાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ગુજારે, મનની મનોકામના પૂર્ણ કરે. હીરાવા બેઠા હીરાવા અમારા મામ બેઠા. બોલમાં હોય. અમે બે ખાતા હતા તે ઊભા થઈ ગયા. એવાની બે બેઠા. તમારું માણસે ને હીરાવું જોઈએ, બંધાણ સારું નહીં રે ને. હા ખાણી ખાવા તો કોફી પીએલી હતી તાર મામે તા. તો હીરાવે ને. 2 ડાળી માર્યું 3. ઈ તારે કામ છે ઈ ગમે છે મને. ના 2-3 તો મારેલી હતી, હમણાં મારેલી એક આ 2-3 ડાળી. એટલે હારું ને એ હીરાવા બેઠા એટલે 8 પૂણા પૂણા નવ નવ થયા. પૂણા નવ એક દોઢ હજાર દીધી ઠીક હોય. દોઢ હજાર. બીજી મણી પાસે કોફી ભાવે તો વધારે મૂકે તો મને કોફી વાળી. હા હા પીવા ન ભાવે પણ હીરાવા ભાવે. હવે જો અમારે હે ને પૂણા શિયાર વહી ગયા ને કાં હતું મેકઅપ કરી કોપીઓ મોર્યો હાલો નહીં કોપીઓ મોર્યો નાસ્તો. નાસ્તો રોટી આ તો સારું છે વેરી ગુડ તો ઊંઘી રે કોઈ માયું એ ના પાડે